વિદ્યાર્થી મિત્રો, બીકે સાયન્સ ઇન્સ્ટિટ્યૂટમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે બેટા વાત કરવાના છીએ અસાઇનમેન્ટ સોલ્યુશન, જેના વિડીયો તમને દરરોજ મળી રહેતા હશે। તેમાં આપણે વાત કરવાના છીએ પ્રકરણ નંબર 12। તો શરૂઆત કરીએ આપણે। તો પહેલો દાખલો છે વજન કિલોગ્રામમાં વિદ્યાર્થીઓની સંખ્યા તમને આપેલી છે। હવે હું પહેલા શરૂઆત કરતા પહેલા થોડી વાત કરી દઉં કે મેં બેટા અહીંયા બધી જ રકમ આખી લખી નથી, ફક્ત કોષ્ટક અને કોષ્ટક પરથી આપવાના જવાબો એટલે કે પ્રશ્નો જ લખ્યા છે, બરાબર? ઓકે, ચલો તો શરૂઆત કરીએ। તો અહીંયા તમને બેટા વર્ગ અંતરાલ આપી દીધા છે અને વિદ્યાર્થીઓની સંખ્યા એટલે કે આવૃત્તિ આપી છે અને એના ઉપરથી તમને બે પ્રશ્નો પૂછ્યા છે। ઓકે, ચલો બહુ સરળ છે। પહેલો પ્રશ્ન છે વર્ગ 50 થી 55 ની મધ્ય કિંમત જણાવો। 50 થી 55 તો આનો કોઈ પણ ની તમને મધ્ય કિંમત શોધવાની કે તો એ બે વર્ગનો સરવાળો, તો 50 + 55 તો 50 + 55 એટલે કેટલા થાય બેટા 105 થાય। એની મધ્ય કિંમત એટલે એના ભાગ્યા શું કરી દેવાના 2, તો 105 ભાગ્યા 2 કરો તમે એટલે 2 × 5 = 10, 0 2 ઉપરથી ઉતાર્યો પાંચડો, 2 × 2 = 4, 1 0.0 2 × 5 = 10, તો કેટલો આન્સર આવી ગયો 52.5। તમને કોઈ પણ વર્ગની મધ્ય કિંમત શોધવાની કે તો એનો સરવાળો ભાગ્યા 2। ઓકે, કેટલા વિદ્યાર્થીઓનું વજન 55 કિલોગ્રામ તથા તેનાથી વધારે હશે? હવે 55 કિલોગ્રામ અને અથવા તેનાથી વધારે, તો આ 55 કિલોગ્રામ થી કેટલા વિદ્યાર્થીઓ હતા? 15 વિદ્યાર્થીઓ હતા। હવે 55 થી વધારે તો 60 એનાથી વધારે કહેવાય, 60 થી 65 એનાથી વધારે, એટલે આ બધા જ વિદ્યાર્થીઓનો શું થાય? સરવાળો, એટલે 15 + 12 + 5। ચલો 5 ને 2 7 ને 5 12, 12 નો બગડો વધી પડી 1, 2 ને 1 3 ને 1 4, કેટલા વિદ્યાર્થીઓ? 42। ઓકે, સોરી 42 નહીં, ફરીથી કરી દઈએ સરવાળો। 5 + 2 = 7, 7 ને 5 12, 12 નો બગડો વધી પડી 1, 2 ને 1 3 32 વિદ્યાર્થી। ઓકે, ચલો તો ખ્યાલ આવી ગયો અહીં સુધી? ચલો હવે જોજો, અહીંયા તમને પ્રશ્નો નથી આપ્યા, કોષ્ટકમાં જ આપણે ચેન્જીસ કરવાના છે, કેમ પહેલા સમજો। તો પ્રશ્ન તમને એવો કીધો છે કે નીચેના આવૃત્તિ વિતરણના કોષ્ટકને સતત આવૃત્તિ વિતરણના કોષ્ટકમાં રૂપાંતરિત કરો। હવે સતત અને અસતત નો અર્થ શું પહેલા એ સમજો। સતત કોને કહેવાય? તો ધારો કે હું આવું કોષ્ટક લખું, તમને સમજાવવા માટે, ધારો કે અહીંયા હું આવું કોષ્ટક લખવાની બાજુમાં, જસ્ટ ફોર એક્ઝામ્પલ, ચલો અહીં કદાચ તમને કેમેરામાં નહીં દેખાય, હું અહીંયા લખી દઉં, જુઓ સમજવા માટે। હું આવો વર્ગ લખું 10 થી 20, 20 થી 30, 30 થી 40, તો અહીંયા જુઓ આ જે વર્ગ લખ્યો તો આની કઈ સીમા? ઉધ્વ સીમા, અને એના નીચેના વર્ગની અધર સીમા, બંને કેવી છે? સરખી છે। અને સરખી હોય મતલબ જ્યાં પૂરું થાય ને ત્યાંથી જ બીજા વર્ગની શરૂઆત થાય, તેને કેવું આવૃત્તિ વિતરણ કહેવાય? સતત આવૃત્તિ વિતરણ, બરાબર? પણ અહીંયા જુઓ બેટા, ઉપર શું છે? 0 થી 99, અને પછી શરૂઆત ક્યાંથી થાય છે? 100 થી। તો એનો અર્થ કે આ ને આ બંને સરખા નથી। તો જ્યારે તમને સતત આવૃત્તિ વિતરણમાં ફેરવાનું કે તો બહુ સરળ છે। એક વસ્તુ યાદ રાખો, આ જે આગળ હોય એમાંથી 0.5 બાદ કરવાના, અને પાછળ હોય એટલે કે ઉધ્વ સીમા હોય એમાં 0.5 ઉમેરવાના। નાની સીમા હોય એટલે કે ઓછી કિંમત હોય એને અધર સીમા કહીશું, મોટી કિંમતને ઉધ્વ સીમા કહીશું। ચલો 0.5 બાદ કરો તો ફરીથી આપણે બનાવી દઈએ કોષ્ટક વર્ગ, તો -0.5, અહીંયા 0.5 ઉમેરો તો 99.5। ચલો અહીંયા 0.5 બાદ કરો તો કેટલા થશે? 99.5, અને કેટલા થશે? 199.5। 200 માંથી 0.5 બાદ કરો તો 199.5, અહીંયા 299.5, 299.5, 399.5, ચલો 399.5, તો 499.5 અને 499.5,
તો અહીંયા આવશે 599.5. તો જુઓ બેટા, સરખું થઈ ગયું. ઉપરના વર્ગની ઉધ્વ સીમા, નીચેના વર્ગની અધર સીમા જુઓ, દરેકની સરખી થઈ ગઈ. તો આવૃત્તિ વિતરણ કેવું કહેવાય? સતત આવૃત્તિ વિતરણ. અને આવૃત્તિ લખી દઈએ બાજુની અંદર. આવૃત્તિ એટલે કે ફ્રીક્વન્સી 5, 7, 11, 14, 9 અને 7. ઓકે, તો લખી દો બેટા, સ્ક્રીનશોટ લઈ લો. દાખલા નંબર 3 અને 4. સલ્ફર ડાયોક્સાઇડની સાંદ્રતા પાર્ટ્સ પર મિલિયનમાં તમને આપેલી છે. દિવનોત્સવની સંખ્યા એટલે કે આવૃત્તિ આપેલી છે. હવે અહીંયા તમને કોષ્ટક આધારિત બે પ્રશ્ન પૂછ્યા છે કે વર્ગ 0.20 થી 0.24 ની વર્ગ લંબાઈ જણાવો. હવે બેટા એક વસ્તુ યાદ રાખો કે તમને જ્યારે પણ વર્ગ લંબાઈ શોધવાની કે, બરાબર, તો વર્ગ લંબાઈ એટલે તમને જે વર્ગ આપેલા હોય એમાંથી મોટા વર્ગને નાના વર્ગમાંથી શું કરવાનો? બાદ કરવાનો. તો 0.24 માંથી તમે 0.20 બાદ કરો એટલે શું આવે? 0.4. ઓકે, કેટલા દિવસ સલ્ફર ડાયોક્સાઇડની સાંદ્રતા 0.08 ppm કરતા ઓછી હશે? તો અહીંયાથી જુઓ, અહીંયાથી 0.8 થી 0.12 છે એટલે અહીંયા 0.8 થી વધારે સાંદ્રતા હશે. તો 0.8 થી 0.8 થી ઓછી તો કેટલા દિવસોમાં હશે? 4 વત્તા 9 એટલે કેટલા દિવસો થશે? 13 દિવસ. ચલો, અહીંયા મેં પ્રશ્ન નથી લખ્યો, હું લખી દઉં છું બેટા. ચલો, અહીંયા તમને પહેલો પ્રશ્ન છે કે આપેલ ત્રીજા વર્ગની અધર સીમા અને ઉધ્વ સીમા જણાવો. અને ઉધ્વ સીમા જણાવો. ચલો, આપેલ ત્રીજા વર્ગની, તો ત્રીજો વર્ગ એટલે આ વર્ગ છે આપણે માઇનસ ના સમજતા ડેશ કરેલું છે, થોડી જગ્યાના અભાવના કારણે ઉપર નીચે કર્યું છે. ચલો, તો ત્રીજો વર્ગ તો 160 થી 165. તો અધર સીમા બેટા કઈ થાય? જે નાની હોય એ. તો અધર સીમા થશે 160 અને ઉધ્વ સીમા થશે 165. ઓકે, ચલો, બીજો પ્રશ્ન છે કેટલા વિદ્યાર્થીઓની ઊંચાઈ ઊંચાઈ 150 સેમીથી 160 સેમીની વચ્ચે હશે. ચલો, કેટલા વિદ્યાર્થીઓની ઊંચાઈ 150 સેમીથી 160 સેમીની વચ્ચે હશે? તો ચલો, 150 તો આપણે શરૂઆત જ થાય છે અને 160 એટલે 9. હવે જુઓ, એની આગળ તો 160 પછી 165 છે, 160 થી 165 એટલે મતલબ 160 થી 165 એટલે 161 162 હોય. તો એ આપણે ગણીશું નહીં. તો ફક્ત કેટલા વિદ્યાર્થીઓ? તો 12 વત્તા 9, તો 9 ને 2 10 ને 11 એકડો વધી પડી 1 ને 1 2. કેટલા વિદ્યાર્થી? 21 વિદ્યાર્થી. ઓકે, ચલો લખી લો બેટા, સ્ક્રીનશોટ લઈ લો. તો અહીંયા સંપૂર્ણ વિભાગ બી પૂરો થયો. બરાબર, બધા જ વિભાગ બી ના દરેકે દરેક ચેપ્ટરના વિડીયો અપલોડ થઈ ગયા છે. જે પણ વિદ્યાર્થીએ ના જોયા હોય તો ચોક્કસથી જોઈ લેજો. તમારા જે ફ્રેન્ડ હોય, જે તમારી સાથે ભણતા હોય, એમને ચોક્કસથી તમે લિંક શેર કરજો. અને જો ચેનલ પર નવા છો તો ચોક્કસથી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. ઓકે.